જેતપુર સિટી પોલીસે ₹14.30 લાખના સાયબર ફ્રોડના નાણાં સગે વગે કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। આ મામલે કુલ 7 આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાંથી 4 આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે। तपास दरमियान खुल्યું છે કે મુખ્ય આરોપીઓ મુસ્તકીમ મલાણી અને તાસીમ માલાણી રહેવાસી સુરતના છે। તેઓ પોતાના એજન્ટો મારફતે ચેક દ્વારા નાણાં ઉપડાવી તેને કેશમાં ફેરવીને સગે વગે કરતા હતા। સાયબર ફ્રોડથી મેળવેલા નાણાં ઉપાડવા માટે આરોપીઓ એટીએમ કાર્ડ અને ચેકબુકનો ઉપયોગ કરતા હતા તથા નજીવી લાલચ આપી એજન્ટોને આ કામગીરી માટે તૈયાર કરતા હતા। પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે ₹1,75,000 કિંમતના કુલ 5 મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે। પોલીસે સાથે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે। સાયબર ફ્રોડ નાણાં સગે વગે કરનાર ટોળકીની ધરપકડ કરી છે। આ કેસમાં 7 આરોપી છે, એમાં 4ની ધરપકડ કરી છે। ઘટના પર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા આશીષ જોડાઈ ગયા છે। જે આશીષ, શું છે વધુ અપડેટ્સ? ચોક્કસથી જણાવજો, જેતપુરમાં સાયબર ફ્રોડના મોટા નેટવર્કનો એક પર્દાફાશ છે, જેમાં બીજાના ખાતા ભાડે લઈને લાખોની ઠગાઈ કરતા 4 શખ્સોને દબાઈ છે અને 3 ફરાર થયા છે। જેમાં જેતપુર શહેરમાં ભોળા લોકોના પૈસાની લાલચ આપી તેમના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી સાયબર ફ્રોડના કાળા નાણાં ફેરવવા માટે કરતા હતા। આ એક મોટો રેકેટનો જેતપુર સિટી પોલીસે પર્દાફાશ કર્યો છે અને જેમાં ભારત સરકારના સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર તરફથી જે મળેલા ઇનપુટના આધારે આ પોલીસે કાર્યવાહી કરી છે। કુલ 14.30 લાખ રૂપિયાની છેતરપિંડી છે તે કરવામાં આવી હતી ને જેમાં આ ગુનામાં 7 આરોપીઓ છે તે સંડોવાયેલા હતા, જેમાં 4ની હાલ ધરપકડ કરી છે, જ્યારે અન્ય 3 શખ્સો છે તે એની શોધખોળ હાથ ધરી છે। આરોપીઓ સાયબર ફ્રોડના જે નાણાં મેળવવા માટે એજન્ટો અને સબ એજન્ટો મારફતે ખાતા ધારકોને શોધતા હતા। તેઓ નજીવી રકમની લાલચ આપી અને લોકોના બેંક એકાઉન્ટ, ચેકબુક અને એટીએમ મેળવી અને ત્યારબાદ આ ફ્રોડ છે તે કરતા હતા અને આ જે રૂપિયા છે તે ખાતામાં જમા થતા તે ચેક તેમજ એટીએમ થી ઉપાડી લેતા અને આંગળીયા મારફતે સગે વગે કરતા હતા। જી આશીષ, જે 7 આરોપી પૈકી 4ની ધરપકડ કરાઈ છે, 3 હજુ ફરાર છે, તો કેટલા સમયથી આવી રીતે સાયબર ફ્રોડના નાણાં સગે વગે કરીને આવું કરી રહ્યા હતા અને હજી 3ની ધરપકડ માટે પોલીસની શું આગળની કાર્યવાહી છે? ચોક્કસથી જણાવી દઉં કે રાજ્યભરમાં આવા નેટવર્કનો છે તે પર્દાફાશ છે તે ઘણી જગ્યાએ થવા પામ્યો છે, ત્યારે પોલીસે જેતપુરના જે આ મ્યુટ એકાઉન્ટ છે તે જેમાં આ રીતે જે આખું કૌભાંડ આચરતા જેમાં પોલીસે જેતપુરના હાજીમ ઇકબાલ સોલંકી, મીર જગદીશ ગુજરાતી, ફેજાન ફારૂક વાડીવાલા અને હર્ષ સુનિલ પરમારની ધરપકડ કરી છે, જ્યારે જેતપુરના ગૌરવ ભટ્ટ અને સુરતના મુસ્તકીમ અને તાજીમ માલાણીને વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસે આરોપી પાસેથી આઈફોનો છે તે પણ કબજે કર્યા છે અને જેમનો મુદ્દામાલ 1,75,000 થાય છે અને જ્યારે પોલીસે આ તમામ વિરોધ આરોપી વિરુદ્ધ છે તે ભારતીય ન્યાય સંહિતાની કલમો મુજબ છે તે ગુનો નોંધ્યો છે અને જેતપુર સિટી પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ લાલચમાં આવી અને પોતાનું જે એકાઉન્ટ છે તે બીજાને વાપરવા આપશે તો તેની સામે પણ ગુનો દાખલ થશે તેવી પણ માહિતી આપી છે અને હાલ તો આ સમગ્ર મામલે પોલીસે છે તે વધુ તપાસ હાથ ધરી છે। જી આશીષ, સમગ્ર માહિતી બદલ આભાર।